કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દિવ્યા જાય છે, જયશ્રી જાય છે, એ બે બહેનોના બાળ બનાવી દઉં. હા, આ જયશ્રી બેન તૈયાર થઈ રહ્યા છે. આ નાના બેન જાગી ગયા છે. બધા ભૂખતા હતા મિત્રો અત્યાર સુધી. આ યુવરાજભાઈ હાય કરી દે. હાય કરી દે. તો મિત્રો બધા તૈયાર થઈ રહ્યા છે. એટલે મૂડમાં નથી બરાબર. આ રમીલા માથું બનાવે છે જયશ્રી બેનનું. અને દિવ્યાબેન ક્યાં છે? દિવ્યાબેન અંદર તૈયાર થાય છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો હો. પાછા મૂકીને વયા જતા નહીં. આપણું આવા નવા બધા વિલોગ આવ્યા કરે. આપણે તમને મેલડીમાના મંદિર બતાવશું. અહીંયા સુરતમાં ઘણું બધું પ્રખ્યાત મંદિર છે અને દર રવિવારે બહુ જાજુ પબ્લિક આવે અહીંયા પગ્યા લાગવા માટે, દર્શન કરવા માટે. તો અહીંયા તમે આજ જવાના છે. આ છોકરાઓ બધા હવારના મંડાઈ પડ્યા હતા કે પપ્પા આજ મેલડીમાના દર્શન કરવા જવું છે, આજ મેલડીમાના મંદિરે પગ્યા લાગવા જવું. તો ચાલો મેં કીધું આજે રજા છે, જઈ આવી. અને સવારનો વરસાદ બી બહુ હતો. અને સુરતમાં મિત્રો 5-6 દિવસથી અમે છેલ્લા 5-6 દિવસથી બહુ વરસાદ છે. એમાં આજ તો પવન બી બહુ છે હારે હારે. એટલે વરસાદ હમણાં બપોર પછીનો બંધ થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે જવાનું. ચાલો છોકરાઓ, કેમ કે છોકરાઓની જીદ છે અને છોકરાઓ કહે છે તો પછી છોકરાઓની વાતો તો માનવી પડે. પછી આપણને પછી તમને ખબર છે છોકરા પછી કેમ કરે, એટલે છોકરાઓની વાત તો માનવી પડે. એમાં વધારેમાં વધારે જયશ્રીબેન ને દયાબેન બહુ જીદ કરે છે. હવારના મંડાઈ પડ્યા કે ચાલો મંદિરે, ચાલો મંદિરે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો. એમને ખબર પડે અને પગે લાગવાનું બીજું હું. તો જયશ્રીબેન તમારું શું કેવું બધા મિત્રોને? હાય બાય તો કરો ક્યારેક. ક્યારેક અને જો એમાં વરસાદ આવી ગયો તો હેરાન થવાના. હા, જો વરસાદ આવી ગયો હેરાન થવાના છે. તો મેળ પડી જાય. એનું કઈ નક્કી જ નથી ક્યારે આવી જાય ક્યારે વિયો જાય. આ મોબાઈલમાં મિત્રો તમને રિઝલ્ટ તો સારું નહીં મળતું હોય, કેમ કે મારો ફોન બહુ જૂનો છે. થોડીક સપોર્ટ કરતા રહીજો, કેમ કે નવો ફોન આવે ત્યારે જોયું જાય છે. પણ અત્યારે તો તમારે સપોર્ટ કરવાનું છે. નવો ફોન પછી આપણે તમારા બધાનો સપોર્ટ રહેશે. એટલે જેમ મેં પહેલાં વિડીયોમાં કીધું હતું એ રીતનું તમારો સપોર્ટ જો રહેશે આગળ તો નવો ફોન લઈ લેજો. યુવરાજભાઈ બગાવું ખાય. યુવરાજભાઈ વિચાર કરે શું કરે ફોનમાં. યુવરાજભાઈ લાઈક બાઈક સબસ્ક્રાઈબ કરવાનું કહી દો તમે. હા, જો યુવરાજભાઈ શેર તો કરશે જ તે. તમારા વાલાઓ જો બધા તૈયાર થઈ ગયા છે. યુવરાજભાઈ, જયશ્રીબેન, દયાબેન તો તૈયાર નથી થયા. દિવ્યાબેન આ ત્રણ હું હારે હારે જવાનો છું. જો ચપ્પલ બપ્પલ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. દયાબેનને નથી લઈ જવાને હારે. એનો કારણ એ છે કે એક રોન કાઢી છે રમીલા. રમીલા એમ કહે છે તમે જઈ આવો, મારું નથી આવું. તું કેમ નથી આવું? નાના ભાઈ છે કેમ આવું? હા, એ વાત હાચી. હા, એ વાત હાચી. બહાર વરસાદ જેવું છે, આપણે બહાર જઈએ તો ખબર પડે કેવું છે વાતાવરણ. બાકી અત્યારે તો વરસાદ બપોર પછીનો બંધ છે, એટલે આવ્યો તો સારું હતું. મોટા મોટા છે તો ચાલે, પણ આ નાનો છોકરો છે પછી નાની દયા છે કોને કોને. હા, એ વાત હાચી. નાના છોકરાને લઈને જવું તો કાંઈ નહીં. મિત્રો આપણે જઈ આવી. હાલો તારે. તો મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ. હવામાન સારું છે, વાતાવરણ બધું સારું છે. જો તમને દેખાતું છે દિવ્યાબેન, જયશ્રીબેન, આ યુવરાજભાઈ મારી હારે છે. તો આપણે હવે રસ્તો ટપવાનો છે, બહાર નીકળી ગયા છીએ. હલકો હલકો તડકો નીકળ્યો છે અને વાદળ છે. તમને બતાવો આ બાજુ અહીંયા ઉભા બધા. જો આ બધા હાઈવે આવી ગયો છે, એ હાઈવે ટપવાનો છે અને આ બધા લઈને ટપવું. જો વાદળ ઘણું બધું જોઈ લે. વરસાદ અત્યારે બંધ છે એટલું સારું છે. તો ગાયું બેઠી છે હાઈવે ઉપર અને હવે આ રસ્તો ટપવાનો છે હાઈવે. તો હાલો આપણે રસ્તો ટપી જઈને પછી આગળનું તમને બતાવું. તો મિત્રો આપણે રસ્તો ટપી ગયા છીએ. જુઓ હવે આ છોકરાઓ આ બાજુથી જવાનું, એ બાજુ જવાનું, એ બાજુ આગવું પડે. મિત્રો નજીકમાં જ છે મંદિર, એટલે આપણે હાલીને જવાનું છે, બહુ આગું નથી મંદિર. હાલો તમને આગળ દિવ્યાબેન ને જયશ્રીબેનની સ્કૂલ પણ બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આ છે દિવ્યાબેન ને જયશ્રીબેનની સ્કૂલ. જો આજે ગેટ બંધ છે, આજે રવિવાર રજાનો દિવસ છે, એટલે આજે સ્કૂલ બંધ છે, જોઈ લેજો. તો મિત્રો હાલીને જઈ રહ્યા છીએ. જો પવન બહુ જોરદાર છે, બાકી એ છે સારું. વરસાદ તો નથી પણ પવન મસ્ત છે, એટલે સારું છે, મજા આવે છે. છોકરાઓને મજા પડી ગઈ છે. દિવ્યાબેન, જયશ્રીબેન, આજની રજા એમને મજા આવી ગઈ. આ વિડીયોમાં ભણ્યા રહેજો મિત્રો. તો મિત્રો જો નજારો કેવો છે, એકદમ
એકદમ વરસાદ પડ્યો છે ને એકદમ ગ્રીન ગ્રીન મસ્ત લીલું લીલું થઈ ગયું છે અને વાદળ છે જોરદાર. જો આ ત્રણેયને મજા આવી ગઈ છે કેમ કે ત્રણેય હાથા જોડી કહીને હાલી રહ્યા છે અને બહુ મજા આવે છે આજ તો એમને ફરવાની બહાર. તો મિત્રો હવે આવી જ ગયું છે, બહુ આઘું છે નહીં, વધારે આઘું નથી. બન્યા રહેજો વિડીયોમાં, તમને જલ્દી મળવી મેલડીમાના માટે. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમને માનો અક્ષર દેખાતો હોય છે જો, અને ક્રાઉડ બી ઘણું છે, ટ્રાફિક તમને દેખાતું હોય છે. હાલ 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 મંદિર આવી ગયું. હાય કહી દે દિવ્યા, કહી દે બધાને હાલો પગે લાગવા મેલડીમાના મંદિરે. તો મિત્રો જોઈ શકો છો પબ્લિકે ઘણું ઘણું દેખાય છે, બહુ વધારે તો નથી, થોડું ઘણું પબ્લિક છે કેમ કે સવારે વધારે પબ્લિક હોય. અમે આવ્યા છીએ સાંજે 4 વાગ્યાનો ટાઈમ છે. હાલો આપણે માતાજીના દર્શન કરી લેવી. હાલો દિવ્યાબેન આ બાજુ આવી જાઓ. જય શ્રી બેન આ બાજુ આવી જાઓ, આ બાજુ. હાલો હાલો હાલો, એક ચપ્પલ કાઢી નાખો. હાલો તો મિત્રો ઘણું પબ્લિક છે, જુઓ તમે માતાજીનું મંદિર. આ છે મેલડીમાનું મંદિર, કામરેજમાં છે. મિત્રો આ છે મેલડીમાનું મંદિર. તો મિત્રો પગે લાગી લીધા છે, માતાજીના દર્શન કરી લીધા છે. ઘણું બધું પબ્લિક છે, જોઈ શકો છો તમે. આ છે કામરેજમાં, સુરતના કામરેજમાં મેલડીમાનું મંદિર છે, જે દર રવિવારે ખૂબ પબ્લિક હોય છે. બહુ અત્યારે હાંજનો ટાઈમ છે. એ યુવરાજભાઈ શું વિચારો તમે? કાંઈ નહીં, માતાજીના દર્શન કર્યા? માતાજીના દર્શન કર્યા? હા તો કે યાર કાંડા તમે કર્યા માતાજીના દર્શન? તમે ચાલો વિડીયો માતાજીના ઘડી કાંઈ દેવી આપણે ભજન કીર્તન વાગે છે, ઘડી સાંભળવી. મિત્રો અહીંયા આગળ જેટલું પબ્લિક આવે ને બધાને જમાડે હો. હાલો તમને બતાવું. જો અત્યારે પૂરી તળવાનું ચાલુ છે. જો આ ડેલી જમાડે પબ્લિકોને, જેટલું આવે ને એટલું, કોઈને બાકી રાખે નહીં. માતાજીની એટલી દયા છે, પબ્લિક અહીંયા ખૂટે નહીં, અહીંયા જમણવાર કાંઈ ખૂટે નહીં. જુઓ તમે જોઈ ગયા છો, પૂરી તળાઈ રહી છે, શાક બની ગયું છે. આ હાંડનું થાય છે લગભગ. માતાજીનો એટલો હાથ માતાજીનો એટલો હાથ છે, ઘણા ઘણા પબ્લિક બધી જોડે જોડીને આવે અને જે માનતા માંગે બધી પૂરી થાય. પબ્લિક જો માતાજીના માટેમાં મેલડીમાં બધું મેલડીમાં ભક્તો બધા. આ બાજુમાં હાઈવે બાજુ સુરતમાં આજે રવિવાર છે ને એટલે પબ્લિક વધારે છે ભાઈ. જય શ્રી મિત્રો તમે જોઈ રહ્યા છો, હવે ત્રણેય ભાઈ બહેનો ચોકલેટ ખાઈ રહ્યા છે. આપણે મંદિરથી વળી ગયા છીએ, મેલડીમાના મંદિરથી. ત્રણેય ભાઈ બહેનો ચોકલેટ ખાઈ રહ્યા છે અને હાથ તો છોડતા જ નથી હોય એકાબીજીનો. એ સારું છે કેમ કે એક બાજુ હાઈવે બી છે
વાહનો બધા જાય છે અને યુવરાજભાઈ ચોકલેટ ખાય કે હાથ પકડે એવું જોયું હે ને યુવરાજભાઈ. તો હાલો મિત્રો મળીએ હવે સીધા ઘેરે. હવે ક્યાંય નથી રોકાવું, હવે સીધું ઘેરે. તમને રમીલા શું કરે હવે, રમીલા શું ક્યાં જવી પછી તમને બતાવી. હાલો તો હાલો મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા છીએ. આવી ગયા દર્શન કરીને. અરે બહુ મજા આવી. પૂછો દિવ્યા જયશ્રીબેન શું કે હે દિવ્યા કેવી મજા આવી? તો હારું હવે. મારા છોકરા એમ કે તું નો એમાં ઓર મજા આવી. તો સાચું કે કેમ કે બહુ મજા આવી જાય. એ લોકોને ત્રણે હાથા જોડે કઈ હાલ્યા જતા હતા રસ્તામાં અને મજા આવી ગઈ. પવન એવો છે ને કે વરસાદ જરાય નડ્યો નહીં, કે એટલું સારું. એમ કે વરસાદ હતો. મેન વાત એ જ સારી થાય કે વરસાદ નતો ને એટલું સારું છે, બાકી નકર મોજ આખી બગાડી નાખે. સારું કહેવાય એટલું. તો હાલો તારે મિત્રો આપણા આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ હવે નવા વિડીયોમાં. અમારો વિડીયો તમને ગમ્યો છે કે નથી ગમ્યો, કેવો લાગ્યો છે કમેન્ટ કાંઈક કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલી વાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે મારા બધા આવા વિડીયો આવ્યા જ કરશે. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય કરી દો બધાને.